આજ રાતના કેટલી કલાક ઉતા છો? 2 કલાક. શું કે ભાભી એક્સાઇટેડ? સો એક્સાઇટેડ. ભાર્ગવભાઈ અત્યારે સુપડાથી આ બધું સાફ કરે છે. આમાં આખામાં જો અહીંયા સુધી બરફ છે. હાવ અહીંયા પહેલી વાર હું સ્નોમાં આટલા સ્નોમાં હાલું છું. જો દોસ્તો પાર્ક થયેલી બધી ફ્લાઇટ્સ દેખાય છે. બધી બાજુ બરફના જંગલ. ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે તો ખરેખર ગુડ મોર્નિંગ જ છે, કેમ કે હું 5 વાગે ઉઠી ગયો હતો. અત્યારે 5:45 થયા છે અને આપણે નીકળવાનું 6 વાગે. ભાભીને મૂકવા જવાનું છે જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ ન્યુયોર્ક. એ જાય છે ઇન્ડિયા અને એની એર ઇન્ડિયાની ફ્લાઇટ છે 11 વાગે અરાઉન્ડ. એટલે આપણે અહીંથી 6 વાગે નીકળશું. અને એમાંય લકીલી અત્યારે મેં જોયું કે 1.25 કલાક જ બતાવે, ટ્રાફિક નથી. એટલે અહીંથી પહોંચવામાં 87 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, તોય 1.25 કલાક જ એમ. એટલે બસ ફટાફટ નીકળીએ, મૂકી આવીએ એટલે ફ્લાઇટ મિસ ન થાય. ફ્લાઇટની 3 કલાક પહેલાં પહોંચવાનું એટલે ફટાફટ જાય. ચાલો અને બહારનું વાતાવરણ બતાવું. ખમો જો અત્યારે આપણી જે એક કાર જે અંદર પડી છે ને, 12 કાર છે, એને સાફ કરવી પડે એટલે અત્યારે એ નથી લઈ જવાની. એક કાર છે એ ગરાજની અંદર પડી છે, એટલે એના માટે જો ભાર્ગવભાઈ અત્યારે સુપડાથી આ બધું સાફ કરે જ. જો આ રીતના સાફ કરાય. કાલ મેં તમને સુપડું બતાવ્યું હતું એનાથી. અને બાકી જો આખું આવી રીતના આખું ભરી મૂક્યું છે સ્નો બધી જગ્યાએ, બરાબર. અને મજાની વાત એ કે હજી આવે જ છે. જો હજી નાની નાની જો તમને આ લાઇટમાં દેખાય તો આ કણીઓ ખરે જ છે હજી. એટલે બસ સેમ એવી રીતના છે. અને આ બે બાજુ જો એ ફૂલ ઢગલા કરી દીધા છે. હું તમને નીચે જઈને બતાવું. ચાલો અત્યારે જાય નીચે અને થોડું કામ કરીએ અને પછી નીકળીએ. દોસ્તો અહીંથી ઇન્ડિયા જવું હોય ને તો અહીંથી બધી ઓલમોસ્ટ બધી એરલાઇન્સ છે ને અત્યારે એક જ બેગ અલાઉ કરે છે. અત્યારે એર ઇન્ડિયા છે તો આ એક જ બેગ છે એ અલાઉ કરે ને, બીજી છે એ ખરીદવાની તમારે. અને એ રાઉન્ડ ટ્રીપની ખરીદી આ ટિકિટ અહીંથી બધા, એટલે એ $100 રાઉન્ડની એક્સ્ટ્રા બેગ થાય એમ. એટલે જો અત્યારે 2 બેગ છે એ તૈયાર છે. ચાલો નીકળીએ. દોસ્તો મેં તમને ગઈકાલે કીધું હતું ને કે આ બધુંય છે એ ભરી મૂકશ. તો જો આ બધુંય છે એ ભરાઈ રહ્યું છે. આમાં આખામાં જો અહીંયા સુધી બરફ છે. હાવ અહીંયા ઘરના ઓલા આમ દરવાજા સુધી. અને અહીંયા સેમ એવું. અને ગાડી આખી જો હમણાં નીચે જઈને બતાવું બાકી. ચાલો દોસ્તો આપણે છે એ સ્નોમાં પહેલો પગ મૂકીએ છીએ. જોઈએ કેટલો. હા જો મેં આખો પગ મૂકી દીધો. સ્ટીલ એ છે ને નીચેનું નથી દેખાવા દીધું ને મારો પગ છે ને આખો ઓલો થઈ ગયો. ભાઈ આમાં છે ને સંભાળીને હાલવું પડશે, બાકી પડશું. એટલે પહેલી વાર હું સ્નોમાં આટલા સ્નોમાં હાલું છું. ઓ બાપા ગજબ. ઓ ભાઈ ખસતો જાય છે ધીમે ધીમે આમાં જેમ પગ મૂકીએ એમ. અને જો આ ગાડીનું થર જુઓ તમે. અહીંથી આપણે આ હટાવીએ. જો કેટલો બરફ પડ્યો નીચે. અને જો આટલો છે. જો ઈંચમાં માપવું હોય ને તો જો આટલો બરફ છે એક પગથિયા માથે. એટલે ખબર પડી જાય કે આટલા ઈંચ છે. જો આના માથે આટલું છે. આખું આટલો બરફ છે બધી જગ્યાએ. આમાંથી હાલવું ક્યાંથી? આમાં તો એ ભૂલાઈ ગયું હોય કે આમાં ક્યાં નીચે શું હતું. ઓ ભાઈ એક તો મેં છે ને એક હાથમાં પાછી પાવર બેંક પડી એટલે હું પડત. હાલો જો આવી રીતના સાફ કરેલું છે આખું. અને બધી બાજુ ઢગલો કરેલો છે. અને દોસ્તો અત્યારે બહારનું ટેમ્પરેચર છે ને -9 ડિગ્રી છે. અને મેં તમને હમણાં કીધું ને કે બેગ એક જ અલાઉડ છે. એ એક એટલે 23 કિલોની, બરાબર. એ 23 કિલોની એક બેગ. અને ભાભીએ બીજું બેગ ખરીદ્યું એક્સ્ટ્રા હવે લગેજનું પે કરીને. એટલે આ લોકો જનરલી અહીંયા યુએસથી આવતા હોય ને એ બધા છે ને રાઉન્ડ ટ્રીપની ટિકિટ જ સીધી બુક કરતા હોય. રાઉન્ડ ટ્રીપ એટલે પહેલાં અહીંથી ઇન્ડિયા અને ઇન્ડિયાથી પાછું અહીંયા 2 ટિકિટ ખારે જ કરતા હોય લોકો. એટલે એ લોકોને થોડીક સસ્તી પડે સિંગલ કરીએ એના કરતાં. એટલે એ પ્રમાણે એને 2 રાઉન્ડ ટ્રીપ ટૂંકમાં આખી થઈને એની 2 ટિકિટની થઈ અને એને ટોટલ $100 કે એનાથી થોડુંક અરાઉન્ડ છે ને એટલું એને બેગ એક્સ્ટ્રા માટે પે કરેલું છે. કે અહીંથી ત્યાં જતાં એક બેગ એક્સ્ટ્રા મળે, ત્યાંથી અહીંયા આવતા એક બેગ એક્સ્ટ્રા મળે. એટલે અહીંથી હવે મને હમણાં ખબર પડી કે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં છે ને એક જ બેગ અલાઉ કરે 23 કિલોની. ભાઈ મેં કીધું યાર ગજબ. તો હવે આમાં તો શું હવે માણસો ઇન્ડિયામાંથી જેટલી આપણા ફ્રેન્ડ છે જેટલી ગિફ્ટ માગતા હોય ને એટલી 23 કિલોમાં તો આવી જાય એમ. બાકી આપણું શું લઈ જવાનું એમ. એટલે એના જેવું થાય કે ઇન્ડિયામાં પહેલા દિવસે ઉતરીને કપડાં નવા લેવા જવા પડે, કેમ કે બાકીનું બધું ગિફ્ટ જ છે, બીજું કંઈ છે જ નહીં કપડાં જેવું એમ. એટલે આવું છે. જો આખો અહીંયા ઢગલો કર્યો. અને અહીંયા આ બધું છે ને એ પાછા આવશું ને ત્યાં સુધીમાં છે એ જોવા જેવું હોય છે. અને અત્યારે જો બરફ પડે જ છે, તમને લાઇટમાં દેખાતું હોય તો. દોસ્તો આટલા છે ને મારા પગ છે એ અંદર વયા ગયા હતા.
અને જો ગાડી છે એ બહારથી કંઈક આવી દેખાય છે, આ વાડી ધનનો ઢકાઈ ગઈ છે બિચારી, આવી રીતનું છે. અને આપણી બીજી ગાડી છે એ નીકળી ગઈ છે. જો એમાં એટલો બરફ તો જો અત્યારે જ થઈ ગયો જો, કેમ કે અત્યારે લાઈવ પડે જ છે. જો તમને ગાડીના ઓલામાં દેખાતો હોય છે, આ રીતનું છે. ચાલો હવે નીકળીએ મસ્ત. જો દોસ્તો હજી નીકળ્યા છીએ ને આટલું ટાઈમ બતાવે છે 55 માઇલ 1 કલાક ને 22 મિનિટ. મેં જોયું ત્યારે 1.25 કલાક હતી. અને જો રસ્તા છે એ સાફ કરેલા છે. દોસ્તો અત્યારે સડકતો ક્વેશ્ચન એ હતો કે તમે જે રોડમાં હાલશો અત્યારે, ઘર તો તમે ઓલું બહારનું જે છે એ ડ્રાઈવ એ સાફ કર્યો, રોડમાં હાલશો એ કોણ સાફ કરે એમ. પણ એનો વાંધો નથી, રોડ છે એ સાફ કરી ગયા. જો અત્યારે પેટ્રોલ પંપ છે, એટલે ફ્યુલ પંપ આમ તો, એટલે ત્યાં ઊભા છીએ ગેસ સ્ટેશને. અને આ જે છે ને આ કાળું એ રોડ દેખાય છે બરાબર, એટલે એ સાફ કરેલો છે. એટલે બધા ટૂંકમાં અમુક ટ્રક્સ છે એ આવીને પહેલાં આપણે જેમ કાલે મીઠું નાખ્યું એવી રીતે મીઠું તો નાખી જ ગયા હોય, પણ ભેગું પછી છે એ આવી રીતે ગાડીઓ હાલતી હોય એ, અને એકાદ વાર ટ્રકે આવીને એ બધું સાફ કરી જાય ને ગાડી હાલતી એનાથી સાફ થતો રહેતો હોય. આમ ટૂંકમાં કેવું કે આ તો હજી છીણ હોય એટલે આમ ગાડી સ્પીડમાં એટલે ઉડી જાય સાઈડમાં એમ. એટલે એવું નહીં કે આમ ટૂંકમાં એક ઓલું વસ્તુ સાફ કરવી પડે, ત્યાં તો ઉડતો રહ્યા ભેગો એમ. એટલે એવી રીતનું છે. ચાલો બતાવીશ બાકી ક્યાંય રોડમાં તમને એવું મને એવું દેખાય કે બરફ છે તો. અને જનરલી અહીંયા ફ્યુલમાં ઓલા માણસો હોય ભરી દેવા માટે, પણ અત્યારે છે એ કોઈ દેખાતું નથી એટલે જાતે ભરવું પડે છે. અને બાકી આ રીતના હોય. જો આટલા ઉપર આવે એ ડોલર છે અને નીચે હાલતની ગેલન છે. 1 ગેલન એટલે 3.5 લીટર, 3.5 લીટર, 3.4 લીટર. અને બાકી ડોલર તો ડોલર 3ના ગુણાંકમાં હાલતું હોય છે બધું. જો 7 3 21 તો એ રીતના એ ટાઈપનું હાલતું હોય છે. જો અહીંયા છે ને ફ્યુલિંગ લિમિટ સેટ કરવાની હોય તમારે, એટલે એ ભાઈએ $20 સેટ કરેલી હતી. અને છેલ્લે કાર્ડ ઇન્સર્ટ કરી અને અહીંયા જો આ બધા બરફવાળા છે. જો દોસ્તો આ બધા ટ્રક છે ને અત્યારે જો ઉડાડતા જાય છે, અને જે બે બાજુ છે એ આવી રીતના કરતા જાય. જો એટલે આ બરફ સાફ કરવા નીકળે એ જો અત્યારે સોલ્ટ નાખે છે આ બરાબર. અને પાછળ એક ટ્રક હતો ને એ બરફ ઉડાડતો જતો હતો આ રીતનું. જો સોલ્ટ નાખે છે બે બાજુ. જો દોસ્તો આવો મેસેજ આવે અનપ્લોડ રોડ નિયર બાય, એટલે કે બરફ આગળ ઉડાડેલો નથી. એટલે આપણે આમાં સ્ટીલ ધેર લખીએ તો એ બીજી રીતના કરી દઈએ, નોટ ધેર લખ નાખે તો વાંધો ન આવે. સ્ટીલ ધેર કરીએ તો એ રસ્તો ફેરવી દઈએ. જો ટ્રાફિક એટલો નથી તો અહીંયા કેસરી બતાવે, બાકી કેસરી છે એ ખરેખર ટ્રાફિક માટે છે. આવી રીતનું છે. તો દોસ્ત આપણે પૂછીએ હવે ભાભીને કે મારી પોતાની ટૂંકમાં કોક ઇન્ડિયા જતું હોય ને તો આપણી ફિલિંગ એ મસ્ત હોય કે ભાઈ ઇન્ડિયા જાય એમ. તો જે જાતું હોય એની ફિલિંગ કેવી હોય ને આપણે એને જ પૂછીએ એમ. શું કે ભાભી, એક્સાઇટેડ? Yeah, I'm so excited. જોરદાર. ઇન્ડિયામાં હું ઘણા ટાઈમ પછી બધાને મળવાની છું. કેટલા વર્ષ થયા અહીંયા પછી ટૂંકમાં? મહિના. અચ્છા Only 10 months. પણ તોય 10 મહિના ભાઈ મેં 3 મહિના રહ્યો ને એટલામાં ખબર પડી કે 10 મહિના તો તોય બહુ છે. અને સૌથી મેઇન કે આજ રાતના કેટલી કલાક ઉતા છો? 2 કલાક. ભાઈ એના ટૂંકમાં અમે રાતના લગભગ 11 વાગે કે એના અરાઉન્ડ તો અમે વયા ગયા હતા રૂમમાં, બધા હુવાની ટૂંકમાં હુઈ ગયા હતા કે એવું. પણ સવારે 5 વાગે 5:30 ઉઠવાનું હતું એની જગ્યાએ એટલા કલાકમાં ખાલી 2 જ કલાક ઉતારે ભાઈ. તો અત્યારે પહેલાં દિલ્હીથી પછી રાજકોટ. ભાઈ તો હવે ફ્લાઇટમાં હુઈ જવાનું. તમને ઊંઘ આવે પહેલાં તો ફ્લાઇટમાં? ના, ફ્લાઇટમાં ઊંઘ તો ના આવે, બટ મને લાગે છે કે આવી જશે, કારણ કે રાતના ઊંઘ ન થઈ એટલે. વાહ, હાલો તો લકી છે ઈ. અને પછી પાછું આવવા માટે કેટલા એક્સાઇટેડ? પાછું આવવા માટે બહુ એક્સાઇટેડ. એટલે એ જ વિચારો એમ કે આ ધરાર આવ્યું. કઈ નહીં, હાલો તો હવે મૂકી આવીએ. અને ત્યાં એરપોર્ટ ઉપર છે ને ફટાફટ ભાગવા વાળી આપણે ઓલા સિદ્ધિવિનાયક મંદિરે જેમ કરે ને આમ માથું ઓડાડીએ ત્યાં તો સીધા ધક્કો મારી દે, બસ એવું જ છે અહીંયા. સામાન ઉતારીએ ત્યાં ધક્કો. એટલે ચાલો મૂકીએ અને હું તમને બતાવું JFK એરપોર્ટ અહીંનું કેવું છે. દોસ્તો જોન એફ કેનેડી એરપોર્ટ છે એન્ટર કરી લીધું છે, અને એમાંય છો બરફ છે જબરો. જો કે રોડ છે એ સાફ હતા એટલે રનવે સાફ જ હશે. બાકી આપણે ઊભા રહેવું, ભાભી બહાર આવશે, પાછા લઈને વયા જવું ઘરે.
ટર્મિનલ 4 ઉપર આપણે જઈએ છીએ અત્યારે. સામાન ઉતારી લીધો છે અને ગાડી જો આ રીતના છે, 2 લેન, અને એટલું બિઝી એરપોર્ટ છે કે અહીંયા છે ને પાર્કિંગની સ્પેસ છે મળતી નથી. જો આવી રીતે આમ 2 લેનમાં પાર્કિંગ થતું હોય ને બધા લેતા હોય. અને જો ભાભી ટ્રોલી લેવા ગયા છે, $8 ટ્રોલી હોય એ પે કરી અને તમારે પછી લેવાની. જો ટ્રોલી રેન્ટલનું અહીંયા બોર્ડ મારેલું છે, એટલે ટ્રોલી રેન્ટ કરવાની. આપણી જેમ ફ્રી ના મળે ઇન્ડિયન જેમ. અને ભાઈ ઓહો બરફ વાગે છે લિટરલી, કેમ કે જબરો બરફ પડે છે હજી. અને મેં હમણાં અહીંયા છે ને આગળ ફ્લાઇટ ઓલા દેખાય તમને, છૂટી ફ્લાઇટ જ દેખાય પડેલી, પાર્ક કરેલી બધી ફ્લાઇટ. તો એમાં છે ને એ ફ્લાઇટ ઉપર બરફ ને ગજબ છે. આ ભાઈ જોરદાર, બધું સાફ વાફ કરીને ઉડાડીને પછી નીકળશે. અને આ ફ્લાઇટે અત્યારે જે ભાભી જાય ને એ અત્યારે ઇન્ડિયાથી ઉડીને આવી હજી અહીંયા 8 વાગે અહીંયા લેન્ડ થાય અને એ પછી પાછી ઉડશે. એમાં એ 11 વાગે બેસીને ઉડી જાય પાછા. એટલે અહીંયા આવી બધું એનું ફ્યુલિંગ ને રિફ્યુલિંગ ને બધું થાય, બધું સાફ વાફ કરીને પાછા ઉડી જાય એ રીતના. એટલે એ ફ્લાઇટ હજી લેન્ડ જ નથી થઈ. અમે અહીંયા જે ફ્લાઇટમાં બેસવા આવ્યા એની ગજબ છે ભાઈ. જો દોસ્તો પાર્ક થયેલી બધી ફ્લાઇટ્સ દેખાય છે. જો આ એર ઇન્ડિયા જ પડી છે. ભાઈ આમાં જ જવાનું કે નહીં ખબર નહીં. અંદર મેટ્રો છે, જો ભેગી મેટ્રો ચાલે છે. આ રીતના કેટલા પાર્કિંગ, 2 આખું આ બાજુ અને બધી જગ્યાએ જો બરફ. તો જેમ ઇન્ડિયામાં આપણે છે એરપોર્ટ એમના ઊભા હોય કલાક એક આપણા વેઇટ કરતા હોય ને એવું એટલું બધું છે અહીંયા કંઈ નથી. તમારે પાર્કિંગ ખરીદવું હોય, ટૂંકમાં પાર્કિંગનું પે કરીને તમારે ગાડી મૂકીને એ રીતના આવવું હોય ને એવી રીતના હા ઊભું જ રહેવું હોય તો તમે રહી શકો. પણ અત્યારે તો કંઈ એવો ખાસ ટાઈમ હતો નહીં. એટલે જો અગર તમે ત્યાં જ પાર્ક કરીને ફટાફટ સામાન ઉતરીને નીકળવું હોય તો તમને ફટાફટ નીકળી જાવ ને એમ, ટૂંકમાં ઊભું જ નહીં રહેવાનું. બાકી પછી તમે પાર્ક કરીને આવી શકો. અને આ એક હમણાં મને ખબર પડી કે કારમાં છે ને અહીંયા મોડ જ હોય છે. લાઈક તમારે સ્નો મોડ, ટૂંકમાં તમારે ગ્રાઉન્ડ હારીની ગ્રીપ વધારવી હોય ને ટાયરની તો એવા ટાઈપના મોડ જ હોય છે કે આવા સ્નો હોય ને ત્યારે તમે ચાલુ કરીને એ રીતના હલાવી દો એટલે ગ્રાઉન્ડમાં આમ ટૂંકમાં જાજુ ફ્રિક્શન આપે એવી રીતના, ઘર્ષણ ફ્રિક્શન. દોસ્તો ન્યુયોર્ક સિટીના છે ને 5 અલગ અલગ ટાપુ છે. એમાં આપણે અત્યારે 2 ટાપુ જ જોયા ને. ક્વીન્સ, બ્રોન્ક્સ અને આપણે મેનહેટનમાંથી નીકળ્યા. ઓકે, તો મેનહેટન આપણે જે લાસ્ટ ટાઈમ ગયા હતા, જે હું લાલીભાઈ ભેગો ગયો હતો, હું તમને કહેતો ટાઈમ સ્ક્વેર, એ મેનહેટનમાં છે. પછી બ્રોન્ક્સ અને ક્વીન્સ આ 2 વધારાના આપણે અત્યારે એમાંથી નીકળીને આપણે ત્યાં મૂકવા ગયા હતા. અને એરપોર્ટ છે એ કયા ઉપર છે? ક્વીન્સ. ઓકે, JFK એરપોર્ટ છે ને ક્વીન્સ નામનો જે આઇલેન્ડ છે ને ન્યુયોર્ક સિટીનો એના ઉપર છે. ટોટલ 5 હતા ને એમાંથી જે 2 વધ્યા ને એક છે બ્રુકલિન ને એક છે સ્ટેટન આઇલેન્ડ. અને 3માં આપણે ફર્યા ક્વીન્સ, બ્રોન્ક્સ અને મેનહેટન. આ 5 ટોટલ થયા. એટલે આપણે હવે પાછા છે એ જર્સી એન્ટર કરીએ છીએ. અને એ જે બ્રિજ છે ને બ્રિજ ઉપરથી જ જવું. ઓકે, જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજ ઉપરથી આપણે અત્યારે નીકળશું. અને એવો મસ્ત નજારો રહે એ હું તમને બતાવીશ, તમે બન્યા રહેજો. અને બસ અત્યારે આપણે મૂકીને જઈએ પાછા ઘરે. દોસ્તો આ છે આખો જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજ અને આપણે અત્યારે એની ઉપરથી નીકળીએ છીએ. અને 2 બાજુ છે ને હડસન રિવર છે. એટલે હવે આપણે આ જે ન્યુયોર્કમાં હતા હવે એને મૂકી આ રિવર ક્રોસ કરી, જો અહીંયા આખી નદી છે બરોબર, આ નદીને ક્રોસ કરીને હવે આપણે જઈએ છીએ ન્યૂ જર્સી. અને આવો આખો બ્રિજ છે જો. દોસ્તો જો અત્યારે આ બધા ટ્રક છે ને આ બધું સાફ કરે, જો ઓલો બરફ ઉડાડે જાય. અને આ એનું જે આગળ સુપડું હોય ને, જે આ વાળું સુપડું તમને દેખાય જ જાય એના ટાયરની આગળ, એ આખું છે ને આડું સુપડું હોય, આમ આખું સ્લાન્ટ. એટલે એ છે ને બરફ છે એ રસ્તામાંથી આખો આમ લેતું જાય અને આમ ધક્કો મારતું જાય ઓલી બાજુ. અને આ જો આખા અહીંથી આખી લાઈન છે ને ટ્રકની આખી લાઈન જ છે. અને એક ટ્રક છે ને આ બાજુ હોય, પછી થોડોક આ બાજુ, એટલે એકના સુપડાનો બરફ બીજાનો ત્રીજાનો ચોથામાં, પછી છેલ્લે એ ઓલો ફેંકી દે. આમ એ રીતના આખી આમાં આડી આમ ક્રોસ લાઈન બનાવીને બધા ટ્રક્સ હાલે છે. જો અહીંયા જો દોસ્તો મેં જે સ્લાન્ટ લાઈન કીધી ને, જો પહેલો ટ્રક, પછી એને પછી બીજો થોડોક આ બાજુ, ત્રીજો આ બાજુ ને ચોથો આ બાજુ, આખા ચારેય આમ ક્રોસમાં ઊભા છે. દોસ્તો લાસ્ટ ટાઈમ જે આપણે પનેરા બ્રેડમાં આવ્યા હતા ને, જ્યારે પેલા કુંભગળા ટાઈમે, એ જગ્યા છે આ. જો બરફનો આખો સમુદ્ર હોય ને એ ટાઈપનું બધી બાજુ. જો દોસ્તો આજે આપણે જે જગ્યા જવાનું જ ને ઘરે બરોબર, મેશન રિજ, તો એમાં આજુબાજુ જો એટલો બરફ છે
બધા ઘર ને બધી જગ્યાએ જો બરફ બરફ આખો આ રીતના જો બધા અત્યારમાં સાફ કરે આખી લાઈન હાલવાની છે ને એ સાફ કરે બધા જો હજી તો જુઓ દોસ્તો સવારે સાફ કરીને ગયા ને અત્યારે પાછા આવ્યા ને ત્યાં સુધી જો આટલો બરફ થઈ ગયો આ જગ્યાએ ગાડી હાલી ને બાકી જો પાછો આટલો બરફ થઈ ગયો છે ને અને આજુબાજુ જો દિવસે અત્યારે તમને આટલું દેખાય બધી બાજુ બરફ ના આહા જંગલ દોસ્તો હજી એ સ્નોફોલ ચાલુ જ છે ને અમે બસ ભાભીને એરપોર્ટ મૂકીને પહોંચ્યા ઘરે અને ત્યાં સુધીમાં જો આટલો બધો પાર્કવે છે એ ભરાઈ ગયો હતો એટલું બધું મેં હાલી નાખ્યું એટલે આ બધું છે એ તમને નહીં દેખાતું હોય અને મેં એક વસ્તુ નોટ કરી કે અહીંયા જે આ બધી લાલ લાલ ઝંડીઓ છે ને એ બધી લાલ લાલ ઝંડીઓ છે ને એ એક એક ઘર માટે આપેલી છે એટલે ટૂંકમાં જો બરફ પડી ગયો ને તો એ લાલ ઝંડી દેખાય છે એટલે તમને તમારો પાર્કવે છે ને ખબર પડે અને એવી જ રીતે સેમ જો અહીંયા આપણે છે આ રીતના બરાબર બાકી જો બધી જગ્યાએ એટલો હદનો છે ને અહીંયા જો આ કાળો બરફ આમાં હાલો ને એટલે આમાં લપસી જાઓ આ છે ને જો કાળો બરફ થઈ ગયો આખો તમને દેખાય આમ એટલે બ્યુટી હોય ને બધી દેખાય છે એકારે એટલે જેટલી બ્યુટી સારી છે ને એટલી જ અહીંયા ખરાબ એ છે એમ કે આવી વસ્તુ એવી ટૂંકમાં તમને દેખાય કે જેમાં તમે પડી શકો અને થોડાક દી પછી જો બધું આવું થઈ જાય કેવું લાગે કાળું કાળું હાવ ગંધારું એમ એટલે બસ જો આવું છે ને બાકી જો બરફનો થર જોવો તમે ખાલી આમ હું આખો જો આ બેહી ગયો હું હવે તમે થર જોવો જો આ હા 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 પહેલી વાર એમના હાથમાં બરફ લઈએ હાલો જી આપણે આ હે ઠંડો એટલે ભાઈ ઓ ભાઈ 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 ગજબ ઠંડુ છે ભાઈ ગજબ ઠંડુ છે કાંઈ નહીં હાલો તો આપણે પહેલી વાર અહીંયા કોઈને મૂકવા ગયા એની આપણે સફર જોઈ એરપોર્ટ ઉપર તો બસ આ વિડીયો છે અહીંયા સુધી જ રાખીએ મજા આવી હોય તો લાઈક કરી દેજો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો કેમ કે હવે આવા બરફીલા અને મસ્ત નજારાવાળા દિવસો છે એ ચાલુ થવાના છે તો એના માટે તમે બન્યા રહેજો આવતા ચેનલમાં વિડીયોઝમાં મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાય ખુશ રહેજો મસ્ત રહેજો આબાદ રહેજો હસતા રહેજો અને ખાતા પીતા રહેજો મળીએ છીએ ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ અને બાકીના બે વૈધા એનું નામ સ્ટેટન આઇલેન્ડ